टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરા શહેરમાં પહોંચી પીએમ ઈ બસ લાંબા સમયની રાહ બાદ 7 બસોનું આગમન થયું છે। કુલ 42 માંથી 7 પીએમ ઇલેક્ટ્રિક બસો વડોદરા ખાતે પહોંચી છે। પાલિકાના અધિકારીઓએ બસોનું નિરીક્ષણ કર્યું છે। બસોમાં સીસીટીવી કેમેરા અને એસીની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। ખાસ કરીને દિવ્યાંગો માટે વ્યવસ્થા પણ અહીંયા ઉપલબ્ધ છે। એમરજન્સી સ્વિચની સુવિધા દિવ્યાંગો માટે ઉપલબ્ધ છે। મે મહિનાના અંત સુધીમાં રસ્તા પર આ બસો દોડતી દેખાવા લાગશે। પીએમ ઈ બસ સેવા અંતર્ગત આજે 7 બસો તેઓએ જેબીએમ કંપનીએ અરાઈવ કરીને મોકલેલી છે। તેનું અહીં જીએસએફસી બરોડાની એન્ટ્રી ખાતે આપણે સ્વાગત કરીને વડોદરાના રૂટ પર લઈ અને ગોત્રી સ્ટેશને લઈ જઈશું। બીજી બસો એન્ડિંગ સુધીમાં એપ્રિલ એન્ડિંગ અને મે ફર્સ્ટ વીક સુધીમાં આવી જશે। ત્યાર પછી એના રૂટ ડિસાઇડ કરીને સેવાઓ ચાલુ કરી। બસમાં દરેક પ્રકારના ડ્રાઈવરને ચારે બાજુથી જોઈ શકાય એ પ્રમાણેના કેમેરા છે। ડ્રાઈવર પર એક ફોકસ રહેશે કેમેરો કે જેના કારણે કોઈ ઇન્સિડન્ટ બનતો હોય તો એની પોઝિશન શું છે કે એ નહીં। રિયર કેમેરા છે, સાઇડ કેમેરા છે, પબ્લિક માટેની જે ફિઝિકલી ડિસેબલ પર્સન છે એના માટેની ફેસિલિટી છે અને ટોટલ 30 જણાની કેપેસિટીની પ્રમાણેની બસ છે। વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી જે ઇલેક્ટ્રિક બસોની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે બસો હવે વડોદરા શહેરમાં પહોંચી ચૂકી છે। પીએમ ઈ બસ સેવા કે જેની છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી હતી, આ બસ હવે વડોદરા ખાતે પહોંચી ગઈ છે। બસ ફૂલ્લી એસી હશે અને ઇલેક્ટ્રિક હશે। જે બસના અંદરના દ્રશ્યો છે તે પણ બતાવીશું અને જે વડોદરા વાસીઓ છે છેલ્લા ઘણા સમયથી જે વિટકોસમાં સવારી કરી રહ્યા હતા તેઓ હવે આ જે અત્યાધુનિક જે બસ છે ફૂલ્લી જે વાતાનુકૂલિત આ બસની અંદર હવે તેઓ મુસાફરી કરી શકશે। 30 જેટલા મુસાફરો આ બસની અંદર બેસી શકે તેવી આ બસમાં કેપેસિટી છે। સાથે જ જે હેન્ડીકેપ હોય તેમના માટે પણ અલાયદી અહીંયા વ્યવસ્થા જે છે તે આ બસની અંદર રાખવામાં આવી છે। જે ઇમરજન્સી બટન જે છે તે તમામ જગ્યાઓ ઉપર પણ રાખવામાં આવ્યા છે। તમામ જે ડોર છે તે ઓટોમેટિક ઓપન થઈ શકે તે પ્રકારના છે। સાથે જ જે કેમેરા છે બસની ચારે તરફ કેમેરા પણ લગાવવામાં આવેલા છે, એટલે કે સતત બસની અંદર જે મોનિટરિંગ જે છે તે એક જગ્યાએથી કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું પણ મોનિટરિંગ આ સીસીટીવી કેમેરાથી કરવામાં આવશે। હાલ 42 જેટલી બસોનો ઓર્ડર જે આપવામાં આવ્યો હતો તે પૈકી 7 બસો અત્યારે અહીંયા પહોંચી છે અને પાલિકાના જે અધિકારીઓ છે વિભાગના તેમના દ્વારા આ બસનું વિધિવત જે પૂજન જે છે તે કરવામાં આવ્યું છે અને આગામી મે સુધીમાં આ તમામ બસો વડોદરાની જનતા માટે વડોદરાના લોકો જે છે તે આ બસનો ઉપયોગ કરી શકશે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।